ચાલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચોથી બોલો. પછીનો સમ આપણે જોઈએ. મિક્સ સમ જ છે. બંસરી લિમિટેડ ઇઝ કન્સિડરિંગ two projects. In both the projects, initial investment is 20,000 and estimated life is 5 years. Necessary required return of rate is 10% and applicable tax rate is 50%. Depreciation is to be considered at straight line method. The net cash inflow before tax and depreciation for 5 years is as follows. એમ કરીને તમને સ્કીમનું જે કેશ ફ્લો છે એ આપેલો છે. એવરી યર 8,000 રૂપીસ છે. તો તમારે પેબેક પીરિયડ, એકાઉન્ટિંગ રેટ ઓફ રિટર્ન કે એવરેજ રેટ ઓફ રિટર્ન, નેટ પ્રેઝન્ટ વેલ્યુ અને પ્રોફિટેબિલિટી ઇન્ડેક્સ ગોતવાનો છે. હવે ચારે ચાર માટે તમને ખ્યાલ છે કે પ્રોફિટ બિફોર ડેપ્રિસિએશન ટેક્સ તમને આપેલું છે. એમાંથી તમારે કેશ ઇનફ્લો ફાઇન્ડ આઉટ કરવાનો આવે. એ આપણે હવે કરીએ. યર પ્રોફિટ ડેશ ડેપ્રિસિએશન profit after depreciation less tax, net profit and depreciation and cash inflow. હવે સૌથી પહેલાં આપણે ડેપ્રિસિએશનની અમાઉન્ટ છે એ ડિસાઇડ કરી નાખીએ. 20,000 ઇન્વેસ્ટમેન્ટ છે અને 5 યર્સ એની એસ્ટિમેટેડ લાઈફ છે. એટલે ડેપ્રિસિએશન છે એ 4,000 દરેક પ્રોજેક્ટની અંદર આવે. બરાબર. એવરી યર તમને પ્રોફિટ છે 8,000 રૂપીસ થાય છે. પ્રોફિટ આફ્ટર ડેપ્રિસિએશન રિઝલ્ટ કર્યા પછી એવરી યર તમારે 4,000 રૂપીસ લેસ ટેક્સ. ટેક્સ તમારો 50% ટેક્સ છે. બરાબર. એ 4,000 તમારું ડેપ્રિસિએશન, 4,000 તમારું આફ્ટર ડેપ્રિસિએશન, ટેક્સ તમારો 50% એટલે 4,000. નેટ પ્રોફિટ તમારો એવરી યર 2,000 રૂપીસ. અને અગેન તમે ડેપ્રિસિએશનની અંદર એડ કરો કેશ ઇનફ્લો ફાઇન્ડ આઉટ કરવા. એટલે 4,000 રૂપીસ એડ કરવાના છે. એટલે 6,000 એવરી યર તમને રિસીવ થાય. 6,000 જે રિસીવ થાય છે એ નેટ કેશ ઇનફ્લો તમારો કન્સિડર થશે. હવે નેટ કેશ ઇનફ્લો તમારા પાસે આવી ગયો. જે તમારો પેબેક પીરિયડ કાઉન્ટ કરવા, નેટ પ્રેઝન્ટ વેલ્યુ કાઉન્ટ કરવા, દરેક માટે તમને છે એ યુઝફુલ થશે. પ્લસ તમારો એવરેજ પ્રોફિટ એ તમારે અહીંયા 10,000 રહેશે. અને 10,000 ડિવાઇડ બાય 5 કરો એટલે 2,000 રૂપીસ તમારો એવરેજ પ્રોફિટ થશે. બરાબર. હવે કેશ ઇનફ્લો આપણે લખી નાખીએ. સૌથી પહેલાં તમારી નેટ પ્રેઝન્ટ વેલ્યુ ગણીએ. $6,000 તમારો કેશ ઇનફ્લો છે.
હવે પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર પીવી ફેક્ટર અને પ્રેઝન્ટ વેલ્યુ પીવી ફેક્ટર પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર છે એ રિક્વાયર્ડ રેટ ઓફ રિટર્ન 10% છે એટલે એ તમારું 1/1.10 કરો એટલે 0.909 0.826 0.751 0.683 અને 0.621 હવે એને તમે મલ્ટીપ્લાય કરો એટલે 5454 4956 4506 4008 and 3726 ટોટલ એનું તમારે આવે 22740 જે તમારા 20,000 કરતાં ગ્રેટર છે એટલે પ્રોજેક્ટ જે છે એ એક્સેપ્ટેબલ થાય બિકોઝ તમને 2740 રૂપીઝ એની અંદર પ્રોફિટ થાય છે એટલા માટે નેટ પ્રેઝન્ટ વેલ્યુ કાઉન્ટ થઈ ગયું હવે એનપીવી કાઉન્ટ થઈ ગયું હવે પ્રોફિટેબિલિટી ઇન્ડેક્સ કાઉન્ટ કરીએ તો પ્રોફિટેબિલિટી ઇન્ડેક્સ ઇઝ ઇક્વલ ટુ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ cash inflow divided by present value of cash outflow. એટલે 22,740 divided by 20,000 થાય એટલે એ તમારું આવશે 1.40 આ તમારો પ્રોફિટેબિલિટી ઇન્ડેક્સ પણ મળી ગયો પ્રોફિટેબિલિટી ઇન્ડેક્સ અને નેટ પ્રેઝન્ટ વેલ્યુ મળી ગઈ હવે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે એ પેબેક પીરિયડ ફાઇન્ડ આઉટ કરવી ઇઝી પડે એ માટે કારણ કે કેશ ઇનફ્લો આપણે લખેલો જ છે કેશ ઇનફ્લો અને ક્યુમ્યુલેટિવ કેશ ઇનફ્લો 6, 12, 18, 24 અને 30,000 હવે તમે જુઓ પેબેક પીરિયડમાં આપણે શીખવાડ્યું હતું એ પ્રમાણે 18,000 જે છે એ 20,000ની નજીકમાં નજીક નાની વેલ્યુ છે એટલે 18,000 સુધી 3 years કમ્પ્લીટ થાય એટલે 3 years હવે રિમેનિંગ કેટલું રહેશે તો 20,000 માઇનસ 18,000 કરો એટલે 2,000 અને 2,000 રૂપીઝ જે આવ્યા ડિવાઇડેડ બાય 6,000 કરો ઇન્ટુ 12 એટલે 2,000 ડિવાઇડ બાય 6,000 ઇન્ટુ 12 એટલે 3.99 એટલે 4 month થાય તો 3 years 4 month તમારા આ તમારો પેબેક પીરિયડ પણ ફાઇન્ડ આઉટ થઈ ગયો પ્રોફિટેબિલિટી ઇન્ડેક્સ ફાઇન્ડ આઉટ થઈ ગયું નેટ પ્રેઝન્ટ વેલ્યુ ફાઇન્ડ આઉટ થઈ ગયું અને પેબેક પીરિયડ તમારો ફાઇન્ડ આઉટ થઈ ગયો હવે તમારે ગોતવાનું છે એવરેજ રેટ ઓફ રિટર્ન કે એકાઉન્ટિંગ રેટ ઓફ રિટર્ન એવરેજ રેટ ઓફ રિટર્ન ઇઝ ઇક્વલ ટુ એવરેજ average rate of return is equal to average profit divided by average investment. હવે એવરેજ પ્રોફિટ સામે યાદ કરો કેટલો હતો તો તમારો 2,000 રૂપીઝ આપણે કેલ્ક્યુલેટ કર્યું કારણ કે 10,000 ડિવાઇડેડ બાય 5 years એટલે in 2,000 અને એવરેજ ઇન્વેસ્ટમેન્ટ 20,000 divided by 2 એટલે 10,000 અને 2,000 divided by 10,000 into 100 2,000 divided by 10,000
ઇન્ટુ 100 એટલે 20% તમારો છે એવરેજ રેટ ઓફ રિટર્ન કે એકાઉન્ટિંગ રેટ ઓફ રિટર્ન તમારો આવે. અહીંયા આગળ સમ પૂરો થયો. સમમાં તમને 2 રકમ મળશે. એમ ન માનતા કે 2 રકમ છે ને સર એક જ ગણાવ્યું છે. બીજું એક જે છે એ તમારે જાતે કેલ્ક્યુલેટ કરવાની ટ્રાય કરવાની છે, બરાબર. એટલે 2 પાર્ટ સમની અંદર મળશે. એક પાર્ટ તમારે કેલ્ક્યુલેટ કરવાનો છે, એક પાર્ટ તમને કેલ્ક્યુલેટ કરીને આપી દીધેલો છે, બરાબર. ચાલો પૂરો કરું છું અહીંયા આગળ.